આકૃતિમાં tan p જો tan p ઘણી જગ્યા છે ને આનો અર્થ કંઈ અલગ કહી રહ્યા મતલબ અલગ અલગ જગ્યાએ આનો અર્થ અલગ અલગ હોય બરાબર છે. જેમ કે અહીં છે tan p માઇનસ ક્વાર્ટર બરાબર, પણ અમુક જગ્યા શું હોય 5/12. આનો અર્થ શું થાય ખબર છે? આના અર્થ ઘણા બધા રહે. આના અર્થ ઘણા બધા રહે. જો 5 - 12, 5 - 12 બીજા શું થાય 5 થી 12, 5 થી 12 અને અંગ્રેજીમાં બોલાય આમ પણ બોલાય 5 to 12 છે ને. તો બીજા આમ ઘણા બધા અર્થ રહેલા હોય છે એક જ શબ્દ પાછળ. પણ તમને સિમ્પલ પૂછ્યું tan p ટુ ક્વાર્ટર નથી, tan p માઇનસ ક્વાર્ટર છે એટલે એ ધ્યાન આપજો બરાબર છે. સિમ્પલ ભાષામાં તો આપણે ધ્યાન આપીએ અહીંયા આગળ. તો tan p પૂછ્યું છે, tan p. તો tan p હવે tan એટલે શું? tan નું સૂત્ર શું છે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આટલું સૂત્ર આપણને ખબર છે. તો આપણે દેખો p ની આ વાત કરીએ તો p ની આ સામેની બાજુ તો આપણને ખબર નથી, તે માટે આપણે સામેની બાજુ શોધીએ. ચાલો અહીં ત્રિકોણ PQR માં ખૂણો q બરાબર કેટલા છે 90° માટે પાયથાગોરસનો પ્રમેય શું છે? કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ તેની અન્ય બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર હોય છે. PR તો કે PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ. PR નો વર્ગ PR કેટલા છે? એકડ તગડ 13 નો વર્ગ. PQ કેટલા છે? એકડ તગડ 12 નો વર્ગ. QR નો વર્ગ 13 નો વર્ગ 169, 12 નો વર્ગ 144 વત્તા QR નો વર્ગ માટે 169. આ પ્લસ છે આપણે તો શું થશે? માઇનસ 144 બરાબર QR નો વર્ગ. 169 માંથી 144 જાય તો કેટલા વધે? 25 માટે QR નો વર્ગ બરાબર 25 અને એમ પણ લખાય ને માટે QR બરાબર વર્ગમૂળમાં 25. તમે અહીંથી ડાયરેક્ટ 5 લખો ને તો એ કંઈ વાંધો નહીં બરાબર છે બકા. માટે QR બરાબર વર્ગમૂળ 25 ની વેલ્યુ કેટલી છે? 5. આ કેમનું આવે? કેવું આવું આવે જો 5 × 5 પાછું 25 થયા તો 5 નો વર્ગ અને આ વર્ગમૂળ. તો વર્ગમૂળને 5 જાય ને તો છેલ્લે વર્ગમૂળને વર્ગ જાય તો પાછળ 5 વધે. ચલો તો આપણને આ QR કેટલું મળી ગયું છે? QR કેટલું મળ્યું છે? 5. તો tan p બરાબર સાબા છેદમાં પાબા. તો p ની સામેની બાજુ કઈ છે? QR. કેટલા મળ્યા? 5/12. તો માટે tan p બરાબર કેટલું આવ્યું? 5/12. આટલું હોત પડી. હવે cot r શોધીએ. cot r તો cotનું સૂત્ર શું છે? tan કોનું વ્યસ્ત છે અને cot કોનું વ્યસ્ત છે? tan નું. તો સિમ્પલ. અને સાબા છેદમાં પાબા છે તેનું ઉલટું કરી દેવાનું. પાબા છેદમાં સાબા. પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો cot r. હવે આપણે કયો ખૂણો દેખીશું? r. કયો? આયરો. આની પાસેની બાજુ કઈ છે? જો QR કઈ થાય? જેમ કે અહીં કોઈ બેઠો છે રંગીન, તો રંગીન અહીં કોઈ અલગ વ્યક્તિને દેખે છે બરાબર. તો આને દેખે છે તો સિમ્પલી આની સામે આ થશે એટલે સામેની બાજુ કઈ થશે? આ થશે. પાસેની બાજુ કઈ થશે? આ થશે બરાબર ને. તો R તો કે QR. પાસેની બાજુ કઈ થશે? સામેની બાજુ કઈ થશે? PQ. કઈ થશે? PQ. તો કે 5/12 માટે cot r બરાબર 5/12. હવે આપણને જે માગ્યું તે આપણે લખીશું. tan p માઇનસ cot r બરાબર tan p કેટલું આવ્યું? 5/12. cot r કેટલું આવ્યું? 5/12. જવાબ શું આવે? 0. tan p માઇનસ cot r બરાબર જીવડું. સમજ પડી? આખું જાય જ છે બકા. જો સરખું છે ને, હા કંઈ અલગ નથી. તો છેલ્લે જવાબ 0 આવે છે. ઓકે. દાખલો આ પ્રમાણે કંઈક થાય ને આ પ્રમાણે દાખલો પૂરો થયો છે. સરસ મજાનો દાખલો છે અને આ પરીક્ષા પૂછવાની સંભાવના છે તમારે.